हुआ तो मैं आया, वहाँ से देखा धुआं निकला तो मैं तुरंत वहाँ से भाग के आया। और सबसे पहले मुझे खबर पड़ी तो मैंने मेरे ग्रुप को सबको बोल दिया। सब लोग जिससे जैसी मदद हुई सब मदद करने बेचारे आ गए यहाँ पे। जो पानी दे रहा है, कोई कुछ दे रहा है, सब अपनी सेवा कर ही रहे हैं, बरोबर। अब मैं ये बोलता हूँ कि जो होने वाला था वो हो गया। अब जो बेचारा जो ब्लास्ट होने वाला था हो गया, बरोबर। अब मैं सरकार को ये बोलता हूँ कि बेचारे मरने वालों को कुछ मुआवजा मिले, अच्छा मुआवजा मिले। अब उनका दुख है ना, एक ही बात से कम हो सकता है, मुआवजा मिले। अब तुम रैली में करोड़ रुपया खर्चा करते हो, लोगों को बुला बुला के 500 रुपए करके बंद, हमारा कंपनी है, हमारी कंपनी बंद कर देते हो। तुम हमारे कंपनी को वाला को जबरदस्ती बुला के यहाँ पे आके रैली में भेगा करते हो। अब यहाँ पे तुम भेगा करो, यहाँ लोगों को मदद करो। हमें तो ये गुजरात सरकार को यही बोलता हूँ कि बेचारे मरने वालों को सहायता दो, पैसा दो उसको, उसका घर का दुख है ना, पैसे से मिटेगा। बाकी जो चले गया वो चले गया, जो होना था वो हो गया। घर में रेसिडेंट में बैठा था, मेडिकल स्टूडेंट घर में आता, घर में जम्मू आया, કેટલા વાગે બની નથી થઈ આઈડી કાર્ડ નથી થયું। मैं यहाँ मेघाट नगर रामेश्वर पे रहता हूँ, मेमकोर पे रहता हूँ। जब ये ऐसा वहाँ पे हुआ तो मैं आया, वहाँ से देखा धुआं निकला तो मैं तुरंत वहाँ से भाग के મારું નામ રાહુલ છે। અહીંયા હાઉસિંગ બોર્ડમાં રહું છું, જે અહીંયા ક્રિકેટ પાસમાં જ ક્રિકેટ રમતા હતા અને આટલું મોટું ઇસ્યુ પહેલા હાઉસિંગમાં ભટકાઈને ડાયરેક્ટ અહીંયા ઘૂસ્યો। અમે ક્રિકેટ રમતા હતા, પછી 8-9 લોકો અમે જોડે જ હતા। 8-9 લોકો અહીંયા તો ઉપર, અહીંયા આજુબાજુ કોઈ જ નહોતું। 8-9 છોકરા થઈ, રસી અહીંયા રસી લટકાતી હતી, રસીથી બાંધીને નાખ્યા। લોકો 8-9 જણા અમે ચડ્યા ઉપર, 7-8 જણા, બધાને નીચે ઉતાર્યા। पड़ी हुई थी, उसको निकाला, 9 लोग को बचाया हमने। पीछे क्रिकेट खेल रहे थे और प्लेन આ ઘટના એવી થઈ કે સામે હાઉસિંગ બોર્ડ છે આગળ, ભટકાય નહીં। તો કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ પણ વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને કેવી રીતે આ પ્લેન ક્રેશ થયું અને તેઓ કેવી રીતે આ બચાવ કામગીરીમાં જોડાયા તેને લઈને તેમણે માહિતી આપી। એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાને લઈને મહત્વપૂર્ણ અપડેટ, મોટા સમાચાર મળી રહ્યા છે। 11 વર્ષ જૂનું આ એર ઇન્ડિયાનું પ્લેન હતું AI-171। આ પ્લેને ક્રેશ થયું છે અને આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં 1 લાખ લીટર ઈંધણ ભરેલું હતું। બિલકુલ અંકુર, અને એરપોર્ટ અને એર ઇન્ડિયાનો સ્ટાફ બ્લેક બોક્સ શોધવામાં કાર્યરત છે હાલ। તો આખી આ ઘટના કેવી રીતે બની એ ટાઈમલાઈનથી સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે એ જ્યારે પ્લેન ટેક ઓફ થાય છે અને ત્યારબાદ બીજી જ મિનિટે મેઘાણીનગર ઘોડા કેમ્પ AI-171 1:40 વાગે એટલે 1:45 ની આસપાસ આ પ્લેન એ ક્રેશ થયું હતું। એ ઘોડા કેમ્પ અને જ્યાં એ હોસ્ટેલ હતી ડોક્ટર્સની, એ ડોક્ટર્સની હોસ્ટેલ પર એ પ્લેન જઈને અથડાય છે। 1:38 એ પ્લેન ટેક ઓફ કરે છે રનવે પરથી અને જેવું ટેક ઓફ થાય છે 2 જ મિનિટની અંદર 1:40 વાગે છે, 1:40 એ પ્લેન ત્યાં ક્રેશ થઈ જાય છે અને જબરદસ્ત એ મોટો ધડાકો થાય છે। એ ટીવી સ્ક્રીન ઉપર એ ઘટના પણ અમે આપને બતાવી રહ્યા છીએ અને ટાઈમલાઈન પણ અમે આપને ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો અમે આપને બતાવવાનો એ પ્રયત્ન કર્યો। એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે અને જેમાં 242 યાત્રિકો સવાર હતા અને તમામને હોસ્પિટલ લઈ જવાની અત્યારે એ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને સાથે અત્યારે એ પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે, પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે। ફાયરની ટીમ ઘટના સ્થળ પર, CISF અત્યારે મોરચો સંભાળી લીધો છે, BSF પણ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। જ્યારે આ ઘટના બની આસપાસના રહીશો ત્યાં એકઠા થઈ ગયા હતા અને બચાવ કામગીરીમાં તેઓ લાગી ગયા હતા, કારણ કે ખૂબ આ ભયાવહ એ ઘટના હતી અને કેટલાક લોકોને બચાવ્યા છે તેવી પણ તેમણે વાત કરી। તો ઈશ્વર ધોળકિયા જો પાયલોટ છે તેઓ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઈશ્વરભાઈ, જ્યારે આ પ્રકારની ઘટના બને છે, સૌથી પહેલા તો જે અમદાવાદમાં આ પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે એર ઇન્ડિયાનું AI-171 બોઈંગ પ્લેન જે ક્રેશ થયું છે અને ટેક ઓફ થયું એની બીજી જ મિનિટે એ ક્રેશ થયું છે, એની પાછળના કયા કારણો એક પાયલોટ તરીકે તમે જોઈ રહ્યા છો? સાહેબ, આમાં એવું લાગે છે કે કંઈક ટેકનિકલ ખામી હશે, પણ આપ જોઈ શકો છો વિડીયોમાં કે જે પ્રકારે પ્લેન હજી
જ્યારે ફ્લાઇટ ટેક ઓફ થાય ને તરત જ ક્રેશ થાય છે. એટલે આઈ થિંક એન્જિન ની અંદર પ્રોબ્લેમ કે આવ્યો, પણ એન્જિન ની અંદર પણ કઈ સ્મોક કે કોઈ ફાયર દેખાતું નથી. એટલે એક્ઝેક્ટલી જો સમજવું હોય તો જે બ્લેક બોક્સ છે એની અંદર જે પાયલટ એટીસી ની આરે જે વાત કરી છે એ બહુ સમજવી જરૂરી છે કે ભાઈ લાસ્ટ મોમેન્ટ, કેમ કે સમય રહ્યો નથી. એટલે આઈ થિંક એવું લાગે છે કે, અને બીજું કે બંને એન્જિન ક્યારે પણ ફેલ થતા નથી. જે પણ ઇન્સિડન્ટ થાય તો એક એન્જિનમાં થાય છે કે બર્ડ હિટ થાય તો પણ એક જ એન્જિનમાં થાય, પણ આ કેવી રીતે ડાઉન થયું એ સમજવું બહુ જરૂરી છે. ને બ્લેક બોક્સના માધ્યમથી જ આઈ થિંક ટેકનિકલ જાણી શકાશે. બિલકુલ ઈશ્વરભાઈ, ખાસ તો આપની પાસેથી એ સંભાવનાઓ જાણવી છે કે કઈ કઈ સંભાવનાઓ એ હોઈ શકે, કેવા એ કારણો હોઈ શકે કે જેના કારણે આ પ્રકારની ઘટના બને, કારણ કે ટેક ઓફ થયાના બીજી જ મિનિટે પ્લેન ક્રેશ થાય છે. સાહેબ, એમાં એવું થઈ શકે કે એન્જિનની અંદર પહેલાથી જ મેન્ટેનન્સનો પ્રોબ્લેમ હોઈ શકે, અથવા કોઈ બર્ડ હિટ થવાથી એક એન્જિન બંધ થઈ ગયું અને બીજા એન્જિન પર લોડ આવવાથી ફૂલી લોડેડ એરક્રાફ્ટ હોય અને બીજું એન્જિન પણ તાકાત કરી શક્યું નહીં હોય, એટલે એના લીધે આ પ્લેન ક્રેશ થઈ શકે ખરું. ઈશ્વરભાઈ, ખાસ કરીને જ્યારે આવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે એટીસી સાથે કેવી રીતે પાયલોટે કોન્ટેક્ટ કરતા હોય છે, લાગી રહ્યું છે કે આ 2 મિનિટની આખી ઘટનામાં એ સમય મળ્યો હોય. યસ સર, એમને પ્લેન ટેક ઓફ થાય ત્યારે એટીસી પણ એની ઉપર મોનિટરિંગ કરી રહ્યું હોય છે કે પ્લેન ડાઉન જાય તરત જ એ લોકો પૂછે કે એવરીથિંગ ઇઝ ઓકે, તો એ વખતે પાયલટ પણ બોલી શકે કે ભાઈ મેડે અથવા કઈ જે પણ કઈ ઇમરજન્સી છે એટલો સમય તો ચોક્કસપણે આ લોકોને મળી શક્યો હોય. વધારે વિગત આઈ થિંક એટીસી ને પણ જાણમાં હોઈ શકે, પણ 100% રિઝલ્ટ તો બ્લેક બોક્સ મળે પછી જ ખબર પડે. બિલકુલ ઈશ્વરભાઈ, ખાસ તો આપની પાસેથી એ પણ જાણવું છે, કારણ કે જ્યાં સુધી મારા નોલેજમાં છે કે જ્યારે પ્લેન ટેક ઓફ થાય એ પહેલા તમામ બાબતોની એ ચકાસણી ખાસ કરવામાં આવે છે કે પ્લેનમાં કોઈ ફોલ્ટ તો નથી ને. અને એમાં પણ આ તો ઇન્ટરનેશનલ ફ્લાઇટ એર ઇન્ડિયાની, કારણ કે જવાનું હતું એ લંડન જવાનું હતું, કલાકોનું અંતર કાપવાનું હતું, લગભગ 9:30 થી 10 કલાકની એ ફ્લાઇટ હતી, ત્યારે કેટલી ઝીણી બાબતો એ ચકાસવામાં આવે છે. લાગી રહ્યું છે કે કોઈ ચૂક થઈ હોઈ શકે? ના સાહેબ, આમાં તો સાહેબ ચૂક થાય જ નહીં, કેમ કે સાહેબ પ્લેન લંડન જવાનું હોય કે પ્લેન અહીંયાથી અમદાવાદ જવાનું કે પ્લેન અમદાવાદથી મુંબઈ જવાનું હોય, બધા માટે રૂલ્સ રેગ્યુલેશન સરખા જ હોય છે સાહેબ. અને મને એવું નથી લાગતું કે એવા કોઈ ચૂક થઈ હોય, કેમ કે હવે જે એર ઇન્ડિયા છે તે ટાટા ગ્રુપનું પણ કામ કરે છે અને સરસ એની પાસે ટીમ પણ છે. આઈ ડોન્ટ થિંક સો કે એવી કોઈ ચૂક થઈ હોય. જે થઈ હોય. ઓકે ઈશ્વરભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણી સાથે એક પાયલોટ પણ જોડાયા ઈશ્વરભાઈ, અને તેમણે કહ્યું કે કયા સંજોગો એવા હોઈ શકે, શું સંભાવનાઓ હોઈ શકે, અને આ 2 મિનિટમાં જ પ્લેન ક્રેશ થતા ઘણી બધી સંભાવનાઓ ઉભી થઈ રહી છે. હવે જ્યારે બ્લેક બોક્સ એ હાથ લાગશે ત્યારબાદ જ જે ખરી માહિતી છે, સાચી જે ઇન્ફોર્મેશન છે તે સામે આવી શકે છે. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 70 લોકોના મોત થયા છે. આધિકારિક માહિતી સામે આવી છે. 242 માંથી અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં 70 લોકોના મોત થયા છે. બિલકુલ અંકુર, 2 મિનિટનો એ સમયગાળો અને કઈ સમજી શકાય એ પહેલા જ આ દુર્ઘટના ઘટી ગઈ. 70 નો આંકડો અત્યાર સુધીમાં સામે આવ્યો છે, એ 242 નો આંકડો, અને એની સામે પુષ્ટિ થઈ 70 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની વાત સામે આવી છે. આ ફ્લાઇટ લંડન જઈ રહી હતી. ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે સમજાવ્યું કે કયા પ્રકારની પરિસ્થિતિ હતી. અલગ અલગ 3 તસવીરો પણ અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. શું પરિસ્થિતિ, એ બિલ્ડિંગ કે જેની હાલત શું છે, અને મૃતદેહ અથવા તો જેટલા ઇજાગ્રસ્ત છે એમને લઈ જવા માટે સ્ટ્રેચર ખૂટી પડ્યા તો પછી લારીમાં લઈ જવામાં આવ્યા. એટલે પરિસ્થિતિ કેટલી ગંભીર હશે. ત્યાં એમ્બ્યુલન્સનો કાફલો, ત્યાં પોલીસનો કાફલો, ફાયર ફાઈટરનો કાફલો, તમામ લોકો ઘટના સ્થળે પહોંચ્યા. આ ગંભીર પરિસ્થિતિ, દુઃખદ એક પરિસ્થિતિ અમદાવાદના માથે. બિલકુલ ખૂબ મોટી આજના દિવસની આ કરુણાંતિકા છે, કારણ કે એર ઇન્ડિયાની આ જે ફ્લાઇટ છે તે ધરાશાયી થઈને એક્સ એકાઉન્ટ પરથી લોગો પણ હટાવ્યો છે. એર ઇન્ડિયાના ઓફિશિયલ એકાઉન્ટ પર બ્લેક ઇમેજ એ મૂકવામાં આવી છે, એટલે કે કરુણાંતિકા દર્શાવે છે કે કેટલી ભયાવહ આ ઘટના. એર ઇન્ડિયાએ લોગો હટાવ્યો છે અને બ્લેક ઇમેજ તેને રાખી છે, અને એક તરફ બચાવ કામગીરી અને જે રીતે
આધિકારિક માહિતી એ સામે આવી છે કે 70 લોકો આ ઘટનામાં મોતને ભેટ્યા છે અને હજુ પણ મોતનો આંકડો વધી શકે છે. અને એ ટીવી સ્ક્રીન પર આપ એ પણ જોઈ શકો છો, એર ઇન્ડિયાએ પોતાનું એક્સ એકાઉન્ટ કે જેના પરથી પોતાનો લોગો હટાવી લીધો છે, બ્લેક કરી દીધું છે, કારણ કે આ એક દુઃખદ ઘટના રાજ્ય અમદાવાદના માથે આવી છે અને ત્યારે આ એક તેમના દ્વારા પોતાનો લોગો હટાવી દેવામાં આવ્યો છે, બ્લેક ઇમેજ કરી દેવામાં આવી છે. પોતે પણ એક દુઃખ એ સંવેદના વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે તેમની ફ્લાઇટ એર ઇન્ડિયા અને આ એર ઇન્ડિયાની 171 બોઈંગ પ્લેન ક્રેશ થયું છે. હવે અમે આપને આજે હોસ્ટેલ ઉપર જે આ પ્લેન ક્રેશ થયું એ હોસ્ટેલના જે ડોક્ટરો રહી રહ્યા હતા તેમને રેસિડેન્ટ આપવામાં આવ્યું હતું. એ મેડિકલ એ ડોક્ટરના એ જે રેસિડેન્ટ છે એ કેટલું અહીંયા ત્યાં નુકસાન થયું છે તેના આ દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો પરથી સ્પષ્ટ કહી શકાય છે કે કેટલું એ ભયાનક એ બ્લાસ્ટ, કારણ કે આપણે જ્યારે એ પ્લેન ક્રેશ થવાની ઘટના જે વિડીયોમાં જે કેદ થઈ છે એના પરથી જ સ્પષ્ટ જોઈ શકાય છે, કારણ કે પ્લેન જેવું ક્રેશ થાય છે જબરદસ્ત એક મોટો બ્લાસ્ટ થાય છે અને આસપાસ એ આગની જ્વાળાઓ ફેલાઈ જાય છે અને આ જે એ ઇમારત કે જેના ઉપર આ પ્લેન એ અથડાયું એ ટકરાયું ત્યાં અને ત્યારબાદના આ દ્રશ્યો લંચ સમયે હોસ્ટેલ પર વિમાન ક્રેશ થતા રેસિડેન્ટ ડોક્ટર્સ પણ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ 20 જખમી રેસિડેન્ટ ડોક્ટર્સનું લિસ્ટ પણ વીટીવી ન્યૂઝ પાસે આવ્યું છે કે કેટલાય ડોક્ટર ત્યાં એ લંચ માટે ગયા હતા. હોસ્ટેલમાં લંચ લઈ લેલા રેસિડેન્ટ ડોક્ટર્સ પર આ આફત ઉડતી આવી. સિવિલના અતુલ્યમ સોપાનમ નામના હોસ્ટેલ બ્લોક પર આ પ્લેન ક્રેશ થયું. હોસ્ટેલના રિનોવેશનના ઘરમાં રેસિડેન્ટમાં બેઠા હતા અને ક્રેશ થયું. સ્ટુડન્ટ મેડિકલ સ્ટુડન્ટ મેડિકલ સ્ટુડન્ટ ઘરમાં હતા, ઘરમાં જમવા આવ્યા. કેન્ટીનમાં જમીને બહાર આવ્યો તો એના ફ્રેન્ડને ફોન કર્યો છે કે છે હું આવું છું એમ. કેટલા વાગે બન્યું? થોડી વાર અડધો કલાક પહેલા છૂટણી થાય, અમે છે હોટેલેથી આવ્યા. નથી થઈ આઈડેન્ટિફાઈડ નથી થયું. એના ફ્રેન્ડ જોડે વાત થઈ એને કહ્યું કે તો રડી રહ્યા છે, આક્રંત કરી રહ્યા છે અને અમદાવાદ પ્લેન દુર્ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું છે. પોતાની સંવેદના તેમણે વ્યક્ત કરી છે, એક્સ પર પોસ્ટ કરી છે અને આ ઘટનાને લઈને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. બિલકુલ, અમદાવાદ પ્લેન દુર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમનું ટ્વીટ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ ફોન કરી તમામ તલસ્પર્શી માહિતી એમની પાસેથી લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર દુઃખ વ્યક્ત કર્યું છે આ દુઃખદ ઘટના. ત્યારે અમદાવાદ પ્લેન દુર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું ટ્વીટ કર્યું છે અને દુઃખ વ્યક્ત કર્યા છે. એ 70 સુધી આંકડો પહોંચ્યો છે જેમના મૃત્યુ નિપજ્યા. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ ટ્વીટ અધિકારી અને સ્થાનિક પ્રશાસનની સાથે હું સતત સંપર્કમાં છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ તમામ માહિતી આપી છે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર. આ તમામ માહિતી તેમણે લખી છે. આ દુર્ઘટના બાદ તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમને આ ઘટનાની જાણ થતા તરત જ તેઓ અધિકારીઓ, સ્થાનિક પ્રશાસન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ લોકોના સતત સંપર્કમાં હતા અને તમામની પાસેથી તલસ્પર્શી માહિતી મેળવતા હતા. શક્ય એ તમામ મદદો આપવાની તેમના દ્વારા તૈયારી પણ દર્શાવવામાં આવી. સાથે પરિવારજનોની પડખે પણ આ દુઃખદ ક્ષણમાં તેઓ ઉભા છે. પોતે દુઃખ વ્યક્ત કર્યું છે. અધિકારી અને સ્થાનિક પ્રશાસનની સાથે હું સતત સંપર્કમાં છું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તમામ માહિતી તેમના દ્વારા લેવામાં આવી છે. બિલકુલ, હૃદયદ્રાવક ઘટના એનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે, આ શબ્દનો ઉલ્લેખ કર્યો છે કે આ વજ્રાઘાત સમાન, હૃદય ઉપર વજ્રાઘાત સમાન આ ઘટના છે અને જે તેમણે એક્સ પર પોસ્ટ કરીને એ સંવેદના વ્યક્ત કરી છે, દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે પણ કહ્યું અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રશાસન સાથે પણ તેઓ સતત સંપર્કમાં છે. આ હૃદયદ્રાવક ઘટનામાં પ્રભાવિત લોકો પ્રત્યે તેમણે સંવેદના વ્યક્ત કરી છે અને આ ઘટના શબ્દોમાં વર્ણવી ન શકાય. આ દુઃખને કોઈ શબ્દોમાં વર્ણવી ન શકાય. રાધા, એ પ્રકારની આજે અમદાવાદની આ ઘટના છે. બિલકુલ, આ દુઃખ એટલા માટે સૌથી વધારે એ કહી શકાય કારણ કે સફેદ કપડાં ફૂટી પડ્યા. એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું અને 3 ટીમો વડોદરાથી એનડીઆરએફની 3 ટીમો પણ રવાના કરી દેવામાં આવી. અલગ અલગ જગ્યા પરથી ટીમ રવાના કરી દેવામાં આવી છે. મેઘાણીનગર આસપાસની મેઘાણીનગરની ઘટના
આઈજીપી કમ્પાઉન્ડમાં 171 એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું. એ ઘટના સામે આવી 1:38 આસપાસની એ ઘટના અને 42 અને 40 પર ક્રેશ થયું. એટલે વિચારવાનો પણ કશો જ સમય નહીં. દુર્ઘટના આવી છે, આટલી મોટી આફત આવી છે એ વિચારતા પહેલા જ એ પ્લેન ત્યાં ક્રેશ થઈ ગયું અને એ રેસિડેન્ટ ડોક્ટર કે જેઓ રહેતા હતા એ બિલ્ડિંગ સંપૂર્ણપણે બિલકુલ, અને ખાસ તો લંચનો સમય હતો, જમવાનો સમય હતો ને એ વખતે મેડિકલના સ્ટુડન્ટ્સ, ડોક્ટર્સ જે ત્યાં આગળ ત્યાં સારવાર આપી રહ્યા હતા તે લોકો ત્યાં લંચ માટે ત્યાં પહોંચ્યા હતા અને બે બ્લોક જે લંચ માટે રાખવામાં આવ્યા છે ત્યાં તેમણે એ પહોંચ્યા હતા અને આ ઘટનામાં મોતને ભેટ્યા. તો જણાવી દઈએ કેર સ્ટાર મરે પ્લેન ક્રેશની દુર્ઘટના ખૂબ ભયાનક ગણાવી છે. એક બાદ એક પ્રતિક્રિયા બ્રિટન દ્વારા પણ હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે કારણ કે બ્રિટનના નાગરિકો પણ તેમાં આ પ્લેનમાં સવાર હતા. તો બ્રિટનના પીએમએ ટ્વીટ કર્યું છે કે એર સ્ટાર મરે પ્લેન ક્રેશની દુર્ઘટના ખૂબ ભયાનક ગણાવી છે. સાથે બ્રિટન દ્વારા પણ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે કારણ કે આજે 242 યાત્રિકો આ પ્લેનમાં સવાર હતા. તેમાંથી કેટલાક બ્રિટિશ નાગરિકો પણ એ પ્લેનમાં સવાર હતા, બ્રિટન જઈ રહ્યા હતા અને અત્યારે જે આંકડો સામે આવ્યો છે આધિકારિક માહિતી 70 લોકો મોતને ભેટ્યા છે. આ ખૂબ મોટી કરુણાંતિકા. અને બ્રિટનના પીએમનું ટ્વીટ તેમણે પણ મદદની વાત કરી છે. સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમણે પણ પોતાનું ટ્વીટ કર્યું છે અને તેમણે કહ્યું છે, લખ્યું છે કે નિઃશબ્દ કરી દેતી આ એક દુર્ઘટના, આ એક આફત આવી છે. એટલે આ ખૂબ વધારે કે જેને શબ્દોમાં ન વર્ણવી શકાય એટલી મોટી દુર્ઘટના. એ તમામ અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એ શું પરિસ્થિતિ છે, ત્યાંના લોકોની શું સ્થિતિ થઈ હશે દુર્ઘટના બાદ, એ આગના ગોટે ગોટા અને આ તરફ બિલ્ડિંગની જે તહેસ-નહેસ હાલત થઈ છે તો એના પરથી અંદાજો લગાવી શકાય કે લોકોની શું પરિસ્થિતિ હશે. અમદાવાદમાં પ્લેન દુર્ઘટના પર બ્રિટનના પીએમ કે જેમણે પણ ટ્વીટ કર્યું છે અને તેમણે આ ક્રેશની દુર્ઘટના કે જેને ખૂબ ભયાનક દુર્ઘટના ગણાવી છે. એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે આ આખી ઘટનાને લઈને. ત્યારે બ્રિટન દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. સ્ટારમેર કે જેમણે કહ્યું કે વિમાનની આ જે દુર્ઘટના ઘટી છે એ દુર્ઘટના ખૂબ વધારે ભયાનક થઈ છે. અમદાવાદમાં પ્લેન દુર્ઘટના પર પીએમ મોદીએ પણ પોતાની સંવેદના વ્યક્ત કરી અને સાથે સાથે બ્રિટનના પીએમએ પણ ટ્વીટ કર્યું અને પણ કહ્યું કે આ ઘટના ખૂબ ભયાવહ આ ઘટના છે. તેમણે પણ એ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે કારણ કે જેટલા પણ આ 272 યાત્રિકો તેમાં 42 યાત્રિકો સવાર હતા તેમાંથી બ્રિટનના પણ નાગરિકો હતા. હવે અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ઘટના બની એ કેવી એ ઘટના હતી. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય અમદાવાદ એરપોર્ટ ત્યાંથી એ પ્લેન ટેક ઓફ કરે છે અને ત્યારબાદ 2 જ મિનિટની અંદર મેઘાણીનગર ઘોડા કેમ્પ એ જે બિલ્ડિંગ છે આઈજીબી બિલ્ડિંગ અને ત્યાં આ પ્લેન ક્રેશ થાય છે અને ખૂબ નજીકના અંતરે જેવું એ ટેક ઓફ કરે છે ત્યારબાદ તરત જ કમ્પાઉન્ડ વોલને અડીને એ મેઘાણીનગર ઘોડા કેમ્પ એ જે આઈજીબી કમ્પાઉન્ડ જેને કહેવામાં આવે છે એ બિલ્ડિંગ ત્યાં આવેલું છે અને જ્યાં રેસિડેન્ટ ડોક્ટર્સ ત્યાં એ લોકો લંચ લેવા માટે આવ્યા હતા અને ત્યાં એ જ ઇમારત પર જઈને એ પ્લેન એ ક્રેશ થાય છે. 242 લોકો એ પ્લેનમાં સવાર હતા. સાથે મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે આ પ્લેન ટેક ઓફ થયું અને ત્યારબાદ ક્રેશ થાય છે ત્યારે જબરદસ્ત એક મોટો બ્લાસ્ટ આસપાસ તમે જોઈ શકો છો કે રેસિડેન્ટ એરિયા અને રેસિડેન્ટ એરિયામાં એ એરિયા પર આ પ્લેન ક્રેશ થતા ઘણી મોટી આ કરુણાંતિકા સર્જાઈ છે. અમદાવાદમાં પ્લેન ક્રેશ થતા તબાહીના દ્રશ્યો હવે એ સામે આવી રહ્યા છે એક બાદ એક. સૌથી પહેલા કે જ્યારે આ પ્લેન ક્રેશ થયું ત્યારે કેવી એ ઘટના, કેવો એ માહોલ ઉભો થયો હતો અને કેટલો જબરદસ્ત એ મોટો બ્લાસ્ટ થયો હતો એ અમે આપણી ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. જેવું પ્લેન ટેક ઓફ કરે છે અને ત્યારબાદ બીજી જ મિનિટે પ્લેન ક્રેશ થાય છે અને જેવું ક્રેશ થાય છે અથડાય છે એ કમ્પાઉન્ડ વોલમાં એ ઇમારત ને જઈને ટકરાય છે. ત્યારબાદ એક જબરદસ્ત એ મોટો બ્લાસ્ટ થાય છે અને ત્યારબાદના જે ભયાવહ દ્રશ્યો એ વિમાન દુર્ઘટના ખૂબ ભયાનક. એક તરફ બ્રિટનના પીએમએ પણ ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી છે કારણ કે બ્રિટનના 50 જેટલા એ મુસાફરો એર ઇન્ડિયા 171માં જે બ્રિટન જઈ રહ્યું હતું તેમાં એ સવાર હતા. તો હવે એ ભયાવહ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. એ કરુણાંતિકાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પ્લેન ક્રેશની ઘટનામાં ક્રૂ મેમ્બર્સનું પણ લિસ્ટ વીટીવી ન્યૂઝ પાસે આવ્યું છે. કેપ્ટન સુમિત સભરવાલ, ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર,
આ બંને કેપ્ટન સિનિયર કેબિન ક્રૂ શ્રદ્ધા ધવન, કેબિન ક્રૂ સૈનિતા ચક્રવર્તી એ સવાર હતા એ AI-171માં. સિનિયર કેબિન ક્રૂ અપર્ણ મહાડિક, નંગથોઈ શર્મા પ્લેનમાં સવાર હતા. દીપક પાઠક, મૈથિલી પાટીલ, ઇરફાન શેખ કેબિન ક્રૂ તરીકે એ પ્લેનમાં સવાર હતા. લામનુથેમ સિંગસન અને રોશની રાજેન્દ્ર સોનગારે તેઓ પણ ક્રૂ મેમ્બર તરીકે તે પ્લેનમાં સવાર હતા અને પ્લેન ક્રેશની ઘટનામાં ક્રૂ મેમ્બર્સનું એ લિસ્ટ એ સામે આવ્યું છે. બિલકુલ. અને અંકુર, આ એક બીજી પણ મહત્વની વાત કે 15 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વખત આ જે સ્પેશિયલ ડિઝાઇન કરવામાં આવ્યું છે એ પ્લેન ક્રેશ થયું છે. એટલે 15 વર્ષનો ઇતિહાસ અને ત્યારબાદ આ દુર્ઘટના ઘટી છે. આ પ્લેનની ખાસિયત એ છે કે 14,000 કિલોમીટર સુધી દૂર જઈ શકે છે અને એને અલગ અલગ રીતે ખૂબ જ તો પ્લેન ક્રેશની ઘટનામાં એ ક્રૂ મેમ્બરનું લિસ્ટ પણ સામે આવ્યું છે કે કોણ કોણ ક્રૂમાં સવાર હતા. કેપ્ટન સુમિત સબરવાલ, ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર, સિનિયર કેબિન ક્રૂ શ્રદ્ધા ધવન, કેબિન ક્રૂ સૈનિતા ચક્રવર્તી સવાર હતા. આ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, ખૂબ મોટી કરુણાંતિકા આજે અમદાવાદમાં એ બની છે કારણ કે AI-17 એર ઇન્ડિયાનું 171 બોઈંગ 242 યાત્રિકો સાથે ઉડાન ભરી હતી અને ક્રેશ થયું છે. મેહુલ, લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો. એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ અને સાથે જ આ ખૂબ મોટી કરુણાંતિકા અમદાવાદમાં બની છે અને ત્યારબાદના અમે આપને આ ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો પણ એ બતાવી રહ્યા છીએ. ગોઠવવામાં આવે છે જેથી કરીને જે લોકોની ભીડ એકત્રિત થઈ છે તેને કાબુમાં કરી શકાય અને સાથે જ તાત્કાલિક સારવાર મળે તમામ જે સ્ટાફ છે સિવિલ હોસ્પિટલનો તે ખડે પગે જોવા મળી રહ્યું છે. એક એક પછી સારવાર જે છે તેના માટે લોકો ડોક્ટરોની ટીમ પહોંચી રહી છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે ટીમ જે છે તે અંદર ટ્રોમા સેન્ટરની અંદર જઈ રહી છે. અંકુર, ગાંધીનગરથી પણ લગભગ 3 જેટલી ટીમો જે છે તે સિવિલ હોસ્પિટલ અહીંયા બોલાવવામાં આવી છે. એટલે ન ફક્ત સિવિલ હોસ્પિટલના પરંતુ અન્ય જે હોસ્પિટલના જે સિનિયર જે તબીબો છે તેમને પણ સિવિલ હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા છે. એક પછી એક રાજકીય આગેવાનો છે તે પહોંચી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના જે ઉપાધ્યક્ષ છે અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા તે થોડા સમય પહેલા જ અહીંયા પહોંચ્યા છે. દ્રશ્યો આ સીધા જે ટ્રોમા સેન્ટરના જે છે તે રાજકીય આગેવાનો છે તે પહોંચી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના જે ઉપાધ્યક્ષ છે અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા તે થોડા સમય પહેલા જ અહીંયા પહોંચ્યા છે. દ્રશ્યો આ સીધા જે ટ્રોમા સેન્ટરના જે છે તે આપની સમક્ષ આવી રહ્યા છે. પરિવારના જે સભ્યો છે તે પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે અને એક પછી એક તેમના જે પરિજનો છે તેના સંદર્ભે પૂછપરછ જે છે તે કરી રહ્યા છે. અત્યારે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર અંકુર, તે સીધા જ ટ્રોમા સેન્ટરના છે. ટ્રોમા સેન્ટરની બહાર જે છે શું સ્થિતિ છે તે હું આપને બતાવવા માંગીશ કે અત્યારે હાલ જ્યારે એક પછી એક લોકો પહોંચી રહ્યા છે અને ખાસ પરિવારના જે સભ્યો જે છે તે પહોંચી રહ્યા છે ત્યારે ટ્રોમા સેન્ટરની બહાર જે છે તે દ્રશ્યો જોઈ શકાય છે કે પરિવારના સભ્યો જે છે તે વિગતો લેવા માટે પહોંચી રહ્યા છે. તેમના પરિવારના સભ્યોની સાથે ક્યાંક ને ક્યાંક વિગતો મેળવવાનો સીધો પ્રયાસ છે. તેમની સાથે વાતચીત કરશું. આપના પરિવારમાંથી કોઈ સભ્ય છે? કરી પૂછવા કાર્યકર્તા છે અમે અહીંના વિસ્તારની કઈના કાર્યકર્તા છે. અત્યારે સ્થિતિ છેલ્લા ઘણા સમયથી શું થઈ રહી છે? સ્થિતિ 1:45 થી બહુ કઠિન છે. 1:45 વાગ્યા આસપાસ પ્લેન ક્રેશ થયો છે. છોકરાઓ વિદ્યાર્થીઓ જે ભણતા હતા એને પણ બહુ ડેમેજ થયા છે. બરોબર. અને અચાનક હાદસામાં બહુ નુકસાન થયું છે. જે કહી શકાય કે મોટું નુકસાન થયું હોવાની વિગતો મળી રહી છે. પરિવારના સભ્યો જે કેટલાક છે તેમના દ્રશ્યો હું આપણે બતાવવા માંગીશ. કોઈ પરિવારનું કોઈ સભ્ય છે અહીંયા? કોને? ના, અમે તો સેવા માટે અમે બીજેપી માંથી છીએ એટલે દર્શનાબેન સાથે સતત અમે ત્યાં ઘટના સ્થળે બી હતા અને અત્યારે બેન અહીંયા શું સ્થિતિ તમે છેલ્લા કલાકથી જોઈ રહ્યા છો? શું પરિસ્થિતિ છે? અમે હોસ્પિટલમાં તો હું અંદર ગઈ જ નથી. અહીંયા કોઈ જવા નથી દેતા અને અમે બી કોઈને હેરાન કરવા માંગતા નથી. એ લોકો પોતાનું કામ જ કરી રહ્યા છે બિચારા. જે તમામ લોકો કામ કરી રહ્યા છે સિવિલ હોસ્પિટલની અંદર તમામ ખડે પગે જે લોકો જોવા મળી રહ્યા છે. અત્યારે કાર્યકર્તાઓ જે છે સ્થાનિક તે પણ પહોંચી રહ્યા છે. સંઘના જે કાર્યકર્તાઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે સેવાની અંદર અને ખાસ આ પરિસ્થિતિ જે સિવિલ હોસ્પિટલ ઉપર શું છે અને ઘણા સમયથી અહીંયા એક પછી એક એમ્બ્યુલન્સ જે છે તે પહોંચી રહી છે. વધુ એક એમ્બ્યુલન્સ જે છે તે પણ અહીંયા પહોંચી રહી હોવાની વાત મળી રહી છે.
જે સ્થાનિક પોલીસ છે તે પણ મોટી સંખ્યામાં અહીંયા છે. સુરક્ષા વ્યવસ્થામાં જે પરિવારના સભ્યો અને ખાસ જે સ્થિતિ અહીંયા છે વિગતો મેળવવા માટેના પણ સીધા પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે. જે સિવિલની અંદર જે સિવિલનો સ્ટાફ છે તે જોઈ શકાય છે કે જુનિયર ડોક્ટર્સ છે તે પણ અહીંયા પહોંચી રહ્યા છે ટ્રોમા સેન્ટર ઉપર, અને એક પછી એક તમામ જે ટ્રોમા સેન્ટર ઉપર જે સિનિયર ડોક્ટરોની સાથે જુનિયર ડોક્ટર્સ છે તે પણ ટ્રોમા સેન્ટર ઉપર જઈ રહ્યા છે, અને અંદર જે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે અંકુર તેને જે અંદર મદદરૂપ થઈ રહ્યા છે. ગાંધીનગર સિવિલથી લગભગ 3 ટીમો જે છે તે અહીંયા પહોંચી છે, અને આ જે અમદાવાદ શહેર